અને ખરેખર જે માણસ દુખી છે ને એની હાલત શું છે? બે મિત્રો હતા જનકભાઈ, આખા બે મિત્રો નાનપણથી બંને સાથે ભણતા હતા અને ભણી ગણી મોટા થયા, પણ એક ઉપર ભગવાનની કૃપા થઈ, ખૂબ સંપત્તિ વાળો થયો અને એક બિચારો ગરીબ રહ્યો. અને ગરીબાઈ આમ આંટો વાટી ગયેલી, મજૂરીનું કામ કરી કરીને ભણ્યો હોવા છતાં પણ મજૂરીનું કામ કરી કરીને પોતાનું ગુજરાન ચલાવે. એમાં એને એક દીકરો હતો અને દીકરાને પેટે પાટા બાંધીને ભણાવ્યો, ખૂબ ભણાવ્યો અને દીકરો મોટો થયો, ભણી ગણીને તૈયાર થયો, ઇન્ટરવ્યુ આપવા ગયો, નોકરી મળવાની જ હતી, પાક્કું હતું કારણ કે એના પર્સન્ટેજ એવા હતા. અને નોકરીનું ઇન્ટરવ્યુ આપવા ગયો. પેલા માણસને તો ખુશી છે કે બસ હવે અમારા દુઃખના દિવસો ગયા. અને ઇન્ટરવ્યુ આપવા ગયેલો એનો દીકરો, એક 20, 22, 24 વર્ષનો દીકરો હતો. ઇન્ટરવ્યુ આપવા ગયો અને ઇન્ટરવ્યુ આપીને પાછો ફરતો હતો અને એક્સિડન્ટ થયું અને એમાં ગુજરી ગયો, મૃત્યુ પામ્યો. હવે કલ્પના કરો કે જે માણસના હૃદયમાં કેટલા અરમાન હતા કે મારા દીકરાને હું ભણાવ્યો, હવે નોકરી મળી જશે અને સારી નોકરી મળવાની હતી, એટલે હવે અમારા દુઃખના દિવસો ગયા. પણ આપણામાં કહેવત છે ને કે બાળો ત્યાંનો બળેલ હોય ને ઠાઠડીમાં ન ઠરે. દુઃખ છે ને એનો પીછો ન છોડે. ખબર મળી ચોધાર આંસુએ રડે છે પેલો માણસ. સ્મશાન યાત્રા નીકળી છે, સ્મશાનમાં જઈને પાછા આવ્યા છે. ગામડું ગામ હતું એટલે સાંજના સમય લોકો બેસવા આવે રાત્રે. જેના ઉપર દુઃખ આવ્યું છે એની સાથે થોડી હળવી વાતો કરે એટલે એનું દુઃખ ઓછું થાય, એટલા માટે બેસવા આવે લોકો. બધા બેસવા આવે. 1 દિવસ 2 દિવસ થયા. પેલું કહે કે મારું નાનું મરણ છે, હું તમને ચા પણ નથી પીવડાવી શકતો, પણ ઘરમાં ચા ખાંડના ડબલામાં ચા અને ખાંડ હોય તો પીવડાવે. 4-5 દિવસ થયા. પેલા થયું હવે તો પીવડાવી પડશે ચા. એટલે પેલો પોતાનો મિત્ર હતો ને, જે સુખી હતો, બાળપણનો મિત્ર, રાત્રિના સમયે બધા બેસીને ગયા પછી મોડેકથી એના ઘરે ગયો છે. હવે પૈસા વાળા હોય ને ત્યાં તો 2-4 જણા બેઠા જ હોય. એક જણો ત્યાં બેઠો તો એની પાસે, મિત્રની પાસે ગયો અને કહ્યું, મિત્ર તું જાણે છે મારી પરિસ્થિતિ શું છે, અને તને એ પણ ખબર છે કે મારો એકનો એક દીકરો ઇન્ટરવ્યુ આપવા માટે ગયો હતો, પાસ થઈ ગયો હતો અને એક્સિડન્ટ થયું. મને 5000 રૂપિયાની જરૂર છે. પેલો મિત્ર ઊભો થયો, ઘરમાં જઈ 5000 રૂપિયા લાવી અને આપા કહ્યું લે. 5000 રૂપિયા લઈને પેલો મિત્ર તો રવાના થયો, પણ પછી પેલો જેનો તવંગર પૈસા વાળો મિત્ર હતો ને એની આંખમાં આંસુ આવ્યા. એટલે પેલો માણસ બેઠો હતો ને એને કહ્યું કે હવે શું કામ રડે? 5000 રૂપિયા આપી દીધા, તને ખબર છે કે આ પાછા તો આપી શકવાનો છે, પાછા આપવાનો છે, હવે આપી દીધા પછી શું કામ રડે? ત્યારે પેલાએ કહ્યું કે તને નહીં સમજાય, હું શું કામ રડું છું. હું એટલા માટે રડું છું કે એનો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો. મારે એના ઘરે જઈને એના હાથમાં 10,000 રૂપિયા મૂકીને મારે કહેવું જોઈએ કે આરે આ 10,000 રૂપિયાને હજી જરૂર હોય તો બીજા લઈ જજે, પણ મૂંઝાતો નહીં. એના બદલે આજ એણે મારા ઘરે આવવું પડ્યું. આ વાતનું મને દુઃખ છે, એટલે મારી આંખમાં આંસુ. આનું નામ મિત્રતા છે.